નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શેર માર્કેટમાં રોકાણના બહાને ઠગતા ઠગોને બેંક ખાતાઓ આપનાર 3 ઝડપાયા. વડોદરા સાયબર ક્રાઇમે 3 જણાને આ મામલે રાજકોટથી પકડ્યા. શેરબજારમાં સારું પ્રોફિટ મેળવવાની લાલચ આપી ફરિયાદીને લિંક મોકલી આપી હતી. બેંકમાં જમા નાણાંનું ભેજબાજુ ઊંચું કમિશન લેતા હતા. વડોદરા સાયબર ક્રાઇમે શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરી હતી. ટોળકીને બેંક ખાતાઓ આપનાર 3 જણાને રાજકોટથી પકડ્યા હતા. ભેજાબાજોએ શેરબજારમાં સારું પ્રોફિટ મેળવવાની લાલચ આપી ફરિયાદીને લિંક મોકલી લાલચ આપી હતી. આ લિંકમાં ફરિયાદીએ ટુકડે ટુકડે જુદી જુદી તારીખોમાં ભેજાબાજોના ખાતામાં ₹1.25 કરોડ કરતાં વધુની રકમ જમા કરાવી વિશ્વાસ કેળવ્યો હતો. જોકે ફરિયાદીએ વધુ રકમ જમા કરાવવાની ના પાડતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. સમગ્ર મામલો 4 મહિના અગાઉનો છે. ફરિયાદીની ફરિયાદના આધારે સાયબર પોલીસે રાજકોટના ભેજાબાજ બેંકના ખાતેદારોની રવિવાળા, ફિરોઝ ડોડિયા અને મોહમ્મદ અકીલ બેલીમની ધરપકડ કરી હતી. ભેજાબાજો પાસેથી 10થી વધુ બેંક ખાતાઓ મળી આવ્યા હતા. બેંકમાં જમા નાણાંનું ભેજાબાજો ઊંચું કમિશન લેતા હતા. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે 3 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.